જસ, જમીન ને જોરું એ ત્રણે કજિયાના છોરું આ કહેવતને સાર્થક કરતી ઘટના અમદાવાદના સાણંદ તાલુકામાં સાચી પડી છે, જ્યાં જમીનના એક ટુકડા માટે ભાઈ ભાઈનો હત્યારો બન્યો છે। શું છે આખી ઘટના, આવો જોઈએ। જમીનના એક ટુકડા માટે હત્યા, ભાઈ બન્યો ભાઈનો હત્યારો। 1 વીઘા જમીન માટે લોહિયાળ ખેલ। ઘટના અમદાવાદ નજીક આવેલ નિદ્રાળ ગામની છે, જ્યાં 1 વીઘા જમીન માટે પિતરાઈ ભાઈએ ભાઈની હત્યા કરી નાખી છે। વાત એમ છે કે નિદ્રાળ ગામની 1 વીઘા જમીન બિપિન ઠાકોર અને રોહિત ઠાકોરના નામે છે, જેમાં દેવ ઠાકોર અને તેના પિતા ભાગ માંગી રહ્યા હતા। આ જમીન માટે બંને પરિવાર વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો, જેના સમાધાનમાં 10 ઓક્ટોબરે બેઠક મળી, પરંતુ બેઠકમાં વધુ ગરમી પકડાતા પિતરાઈ ભાઈઓ વચ્ચે મારામારી થઈ, જેમાં દેવ ઠાકોરનું મોત થયું, જ્યારે 5 લોકોને ગંભીર ઈજા થઈ ગઈ હતી। આ ઘટના પછી પોલીસે બિપિન ઠાકોર, રોહિત ઠાકોર અને દેવાંગ ઠાકોર નામના 3 આરોપીને ઝડપી પાડ્યા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી। એને જમીનને લઈને એની કોઈ માથાકૂટ હતી અને બહુ જૂની એની અદાવત હતી, और એને લઈને એને 10 તારીખને એક મીટિંગ પણ થઈ હતી। પછી આ મીટિંગમાં કંઈ રિઝોલ્વ થયો નથી અને એના પછી જો જ્યારે મીટિંગમાં એમની બોલાચાલી થઈ, એને બોલાચાલી પછી એ જે 3 આરોપીઓ છે, બિપિન ભીખાજી ડાબી, રોહિત ભીખાજી ડાબી અને દેવાંગ છનાજી ઠાકોર, એ 3 લોકો જે છે એની સામેવાળી ફેમિલી ઉપર પણ અટેક કર્યો છે અને આપસમાં પણ ક્રોસમાં FIR થયેલી છે અને એક બાજુ જે એને ફ્રેક્ચર છે અને બીજી બાજુ છે એ હોસ્પિટલમાં દાખલ થયા હતા। દાખલ થયા પછી એની ઈજા દરમિયાન સારવાર દરમિયાન એમની મોત થઈ ગઈ। સામાન્ય રીતે તો જમીનના ટુકડા માટે કોઈ ઝઘડો ન કરે, પરંતુ તે જ જમીનનો ટુકડો કરોડો રૂપિયાનો હોય તો અહીં પણ એ જ વાત છે। નિદ્રાળમાં 1 વીઘા જમીનનો ભાવ પણ કરોડો રૂપિયા છે। બસ આ રૂપિયાની લાલચે જ સંબંધોમાં વેર ઘોળ્યું અને રૂપિયાની લાલચ માટે 5 વર્ષથી ચાલતો ઝઘડો અંતે હત્યા સુધી પહોંચી ગયો। અનિતા પટણી, VTV ન્યૂઝ, અમદાવાદ।